ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા. ડીએનએ પરીક્ષણ પ્રક્રિયાનું તેમણે નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન ગૃહ વિભાગના સચિવ, આઈજીપી અને એફએસએલના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવી પ્લેન ક્રેશ સાઇટની પણ મુલાકાત લેવાના છે. ગૃહ વિભાગના સચિવ, રાજ્ય પોલીસ વડા પણ તેમની સાથે જોડાવાના છે. અમદાવાદ પોલીસ કમિશનર, આઈબીના આઈજીપી પણ આ નિરીક્ષણમાં જોડાવાના છે. उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं। 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स है वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं। मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द, ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં મૃતકોના જે ડીએનએ સેમ્પલ પરીક્ષણની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગેનું તેમણે નિરીક્ષણ કર્યું. તો 2 દિવસ પહેલાની આ ઘટના ગુરુવારે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, જેમાં જે મૃતદેહો મળી આવ્યા હતા તેની ઓળખ થઈ શકે તેવી ન હતી. તેના કારણે ડીએનએ સેમ્પલ લઈને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને તેને જ લઈને હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તમામ મૃતકોના ડીએનએ પરીક્ષણ પ્રક્રિયાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમણે તે નિરીક્ષણ કર્યું. તો પ્લેન ક્રેશ જે સાઇટ હતી, હવે હર્ષ સંઘવી ત્યાં પહોંચશે, ત્યાં મુલાકાત લેવાના છે. ઘટના સ્થળની તેઓ મુલાકાતે પહોંચવાના છે. તો 2 દિવસ પહેલા જે મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું હતું તે ઘટના સ્થળની હર્ષ સંઘવી મુલાકાતે જશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા, જ્યાં ડીએનએ જે પરીક્ષણ પ્રક્રિયાનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું અને નિરીક્ષણ દરમિયાન ગૃહ વિભાગના સચિવ, આઈજીપી અને એફએસએલના ડાયરેક્ટર તેમની સાથે ઉપસ્થિત રહ્યા. વધુ જાણકારી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે ઘટના સ્થળ પરથી લાઈવ જોડાઈ ગયા છે. જે મૌલિક, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહેલા એફએસએલ પહોંચ્યા હતા, ત્યાં તેમણે નિરીક્ષણ કર્યું અને હવે જ્યાં ઘટના સ્થળ છે, જ્યાં પ્લેન ક્રેશ થયું હતું, હવે તે સાઇટની તેઓ મુલાકાતે જવાના છે. થોડી વારમાં જ પહોંચશે. અહીંયા જે રીતના દૃશ્યો છે તે જોઈ શકાય છે. બેરિકેડ છે તે લગાવવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે તે અંદર ના પ્રવેશી શકે, કારણ કે હજુ પણ રેસ્ક્યુનું પ્રક્રિયા છે તે ચાલુ છે. સામેની જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં પ્લેન છે તે થયું હતું ને ત્યાં પ્લેનનો ભાગ અથડાયો હતો, એટલે તમામ જે 3 થી 4 બિલ્ડિંગ છે તે અહીંયા બળી ગયેલી હાલત છે તેમાં દેખાઈ રહી છે. હર્ષ સંઘવી છે તેઓ થોડી વારમાં અહીંયા પહોંચવાના છે. હજુ પણ અહીંયા કામગીરી છે તે ચાલી રહી છે અને સવારે પણ અહીંયાથી એક મૃતદેહ છે તે કાઢવામાં આવ્યો છે. અહીંયાથી જે પ્લેનના અલગ અલગ પાર્ટ છે તે પણ એકઠા કરવામાં આવી રહ્યા છે. સાથે જીપીએસ ટ્રેકર ગઈકાલે પડ્યું હતું, જે બ્લેક બોક્સ છે તે પણ મળી આવ્યું હતું. ત્યારે અહીંયા પણ જે ઘટના સ્થળ છે ત્યાં પણ હજુ કાટમાળ હટાવવાની કામગીરી છે તે યથાવત છે અને પોલીસ
છે તે અત્યારે બેરિકેડ લગાવીને અંદર જવા માટે રોક લગાવવામાં આવી છે, કારણ કે જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે, સાથે સાથે જે અલગ અલગ જે ફ્લાઇટના પાર્ટ છે તે પણ એકઠા કરવાની કામગીરી છે તે ચાલી રહી છે. થોડી વારમાં હર્ષસંઘવી અહીંયા પહોંચે. જે દિવસે ઘટના બની તે દિવસે પણ અહીંયા પહોંચ્યા અને તમામ બાબતની બારીકાઈથી પોલીસ અધિકારીઓ સાથે તેમને વાતચીત છે તે કરી હતી. આજે પણ તેઓ અહીંયા પહોંચશે અને કઈ રીતની કામગીરી અહીંયા ચાલી રહી છે તેની વિગતો છે તે મેળવશે. સાથે જે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે તે બાબતે પણ અહીંયાના અધિકારીઓ તેમની સાથે વાતચીત કરશે. પહેલા દિવસથી જ સંઘવીએ જે પોલીસના અધિકારીઓ છે તેમને અહીંયા સતત હાજર રહેવા માટે છે અને તેના જ ભાગરૂપે પહેલા દિવસથી જ પોલીસના અધિકારીઓ છે તે અહીંયા ખડે પગે છે. જી મૌલિક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે ઘટના સ્થળની મુલાકાત લેવાના છે. ગુરુવારે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે સાઇટની તેઓ મુલાકાત લેવાના છે.